શું માતા મેલડી દરેક ભક્તથી સમાન રીતે પ્રસન્ન થાય છે? લોક માન્યતાઓ અને ભક્તિ પરંપરા મુજબ માતાજીની કૃપા મેળવવા માટે માત્ર પૂજા કરવી પૂરતી નથી, પરંતુ જીવનમાં સારા ગુણો પણ હોવા જરૂરી છે. મિત્રો, પહેલો ગુણ છે અડગ શ્રદ્ધા અને વિશ્વાસ. બીજો ગુણ છે સત્યનો માર્ગ અને સારા કર્મ. ત્રીજો ગુણ છે નિયમિત પૂજા, દીવો અને માતાજીનું સ્મરણ. ચોથો ગુણ છે અહંકાર છોડીને નમ્રતા રાખવી. અને પાંચમો ગુણ દયા, સેવા અને જરૂરિયાતમંદની મદદ કરવી. એવું માનવામાં આવે છે કે આવા ગુણો ધરાવતા ભક્તનું જીવન વધુ શાંતિમય અને સકારાત્મક બનતું જાય છે. જય મા મેલડી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.